हेलो फ्रेंड्स, SYBA सेम 4 फाउंडेशन कोर्स इंग्लिश अंतर्गत आज આપણે ચેપ્ટર 2 હોપ્સ એન્ડ એક્સપેક્ટેશન ફોર ધ યંગર જનરેશન. ધીસ વોઝ રિટન બાય આર્નોલ્ડ ટોયનબી. તમારી વાત છે યંગ જનરેશન, એની પાસેથી આશાઓ શું છે અને અપેક્ષાઓ શું છે એના વિશેની સુંદર રજૂઆત અહીંયા આર્નોલ્ડ ટોયનબીએ કરેલી છે. હોપ્સ એટલે આશા અને એક્સપેક્ટેશન એટલે અપેક્ષાઓ, અને યંગર જનરેશન એટલે ખબર છે તમે બધાય, ટૂંકમાં દેશના ભવિષ્ય માટે ફાળો આપનાર કોઈ પણ ઉત્સાહી એટલે યંગ જનરેશન. એવી જનરેશન કે જે 11 વર્ષથી માંડી અને તમે યંગ રહી શકો ત્યાં સુધી આમ તો આપણે કહી શકો. આ જ એસેનો સૌથી પહેલો મેસેજ આ જ છે. ઇનફેક્ટ ઇટ વોઝ રિટન બાય આર્નોલ્ડ ટોયનબી. ફૂલ નેમ આર્નોલ્ડ જોસેફ ટોયનબી, who was born on 14th April 1889. This is the date on which day Dr. ભીમરાવ આંબેડકર વોઝ બોર્ન. આપણે 14મી એપ્રિલ એમની જન્મજયંતિ તરીકે પણ ઉજવીએ છીએ, એટલે તમને ડેટ યાદ રાખવામાં ઇઝી રહે. He was a British historian and philosopher of history. He was educated at Balliol College, Oxford, and briefly studied at the British School at Athens. He became a tutor and fellow in ancient history at Balliol College in 1912, and in 1915 he began working for the intelligence department of the British Foreign Office. Following the service as a delegate to the Paris Peace Conference in 1990. શું કામ? કારણ કે ત્યારે પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું, પછી વિશ્વમાં શાંતિ જળવાઈ રહે એ માટેના પ્રયત્નો આ લોકો કરી રહ્યા હતા. Who was appointed professor of Byzantine and modern Greek studies at the University of London. બરાબર, આજે પણ વિશ્વ શાંતિ ઈચ્છી રહ્યું છે અને ત્યારે પણ વિશ્વ શાંતિ ઈચ્છી રહ્યું હતું. આપણે ધ પ્રેઝન્ટ ક્રાઇસિસમાં પણ જોયું હતું. He was the Manchester Guardian correspondent from 1921 to 1922 during the Greco-Turkish War, and this experience resulted in the publication of the Western Question in Greece and Turkey, જે એમનું ખૂબ જ પ્રખ્યાત પુસ્તક છે, જે 1922માં પ્રસ્તુત એટલે કે રજૂઆત એની થઈ હતી. In 1925 he was appointed research professor of international history at the London School of Economics and director of studies at the Royal Institute of International Affairs in London. આ આપણા આર્નોલ્ડ ટોયનબી. જોઈએ about the tax. In fact, this is the tax which was said by Arnold Toynbee in 1970. In 1970, friends, Arnold Toynbee traveled to Kyoto, which was in Japan, where he met with Kei Wazunki. જાપાનીઝ નામ છે એટલે આવા નામ હશે, એ લોકોને આપણા નામ પણ આવા લાગે. એ જાપાનીઝ પ્રોફેસર ઓફ ઇન્ટરનેશનલ રિલેશન્સ ટુ ડિસ્કસ અ નંબર ઓફ ડીપલી ફિલોસોફિકલ ક્વેશ્ચન્સ. જીવનના તત્વજ્ઞાન વિશેના, યંગ જનરેશન વિશેના, એક્સેટ્રા એક્સેટ્રા. ફિલોસોફર્સ જ્યારે મળે ત્યારે આવી વાતો કરતા હોય. અમે જિંદગીની ચર્ચા કરવી ઘણાને ઘણું સારું લાગતું હોય. દે સ્પોક ફોર 7 days, 3 hours each day. રોજ 3 કલાકનું 7 દિવસ સુધી એ લોકો બોલતા. The topics which were covered include the purpose of life, religion, education, and the pressures technology exerted upon society. તમે જોજો, તમે આપણે પહેલાં પાઠમાં ધ પ્રેઝન્ટ ક્રાઇસિસ વાંચ્યું, આમાં આપણે આ વાંચીએ તો તમને એમ લાગશે કે ત્યારનો સમાજ અને અત્યારનો સમાજ વૈચારિક રીતે આમ બહુ બદલાયેલો નથી. ત્યારે વિશ્વ જે ઈચ્છતું હતું આજે પણ વિશ્વ એ જ ઈચ્છે છે. છતાંય આપણે એવું કહીએ છીએ કે સમય બદલાઈ ગયો છે. સમય નથી બદલાતા. ઇટ વોઝ ધ ટેકનોલોજી હુ ટ્રાય ટુ ચેન્જ ધ ટાઈમ. હિઝ હોપ્સ એન્ડ એક્સપેક્ટેશન ફોર ધ યંગર જનરેશન. એના કન્ક્લુઝન એટલે કે છેલ્લા ડાયલોગમાં એને યંગ જનરેશનની કેટલીક અગત્યની બાબતો સૂચવી છે, કેટલીક સારી સલાહો આપી છે કે જેને આધારે યંગર જનરેશન પોતાના તરફની હોપ્સ અને એક્સપેક્ટેશનનું પાલન કરી શકે. આ વાત આપણે ખાસ યાદ રાખીશું. આ શું છે? એક ડાયલોગ છે. કોના વચ્ચે? બિટવીન
આર્નોલ્ડ એન્ડ કેઈ. આર્નોલ્ડ પૂછતા જાય, કેઈ પૂછતા જાય અને આર્નોલ્ડ એના ઉપર કહેતા જાય. બરાબર. ઇનફેક્ટ ધીસ વોઝ હિઝ લાસ્ટ લેક્ચર ટુ ધ યંગર જનરેશન ઇન કોયોટો, જાપાન. બરાબર. બહુ સુંદર મજાનો સ્પીચ છે. આઈ હોપ કે તમને પણ શીખવાની અને સાંભળવાની અને ખાસ તો જીવનમાં ઉતારવાની મજા આવશે. બરાબર. ઇન્ટ્રોડક્શન આપતા વૈઝુકુમી કહે છે, પ્રોફેસર ટોયનબી, વી હેવ રેન્જ વેરી વાઇડલી ઇન અવર ડિસ્કશન એન્ડ હેવ ટચ ઓન મેની ઇસ્યુઝ. મે વી move finally into a more professional, a more intimate area of concern. May I ask you to talk to us about your thoughts on the future of the younger generation. અમને તમારા યંગર જનરેશન તરફના કેટલાક વિચારો અમને કહો. Having had more than 8 years of experience in life by now, 80 years as you have, what advice do you think of offering to the younger generation of today? What do you expect of them? What do you hope for them? તમે જો યંગર જનરેશન કોઈ પણ નેશનનો ખૂબ અગત્યનો પાર્ટ હોય છે. ઇનફેક્ટ કોઈ પણ નેશનનું ડેવલપમેન્ટ યંગર જનરેશન ઉપર જ નભતું હોય છે. દેટ્સ વાય યંગર જનરેશન પાસે તે લોકોને ખૂબ અપેક્ષાઓ હોય છે કે યુવાધન સારી બાબતો તરફ વળે, નવા ઇનોશન્સ તરફ વળે, બિનજરૂરી બાબતોને પોતાનાથી દૂર રાખે, વાંચન તરફ વળે, જૂની પેઢી પાસેથી શું શીખે, નવા સમાજને શું આપે, એક્સેટ્રા એક્સેટ્રા. કોઈ પણ રાષ્ટ્ર માટે યંગર જનરેશનને યોગ્ય રસ્તે વાળવી એના ઉપર નભતું હોય છે, જે ટોયનબીએ આપણને કીધું છે ખૂબ સુંદર રીતે. સો લેટ સ્ટાર્ટ વિથ ધ મેઇન પોઈન્ટ્સ ઓફ ધ ડાયલોગ. ઓકે. કે આસ્ક ટોયનબી ટુ એક્સપ્રેસ હિઝ થોટ્સ. આપણે જોયું સૌથી પહેલાં ટોયનબીએ પોતાના સ્પીચની શરૂઆતમાં જ યંગર જનરેશનને કીધું છે, યુ કમ્પેર યોર સેલ્ફ વિથ યોર પેરેન્ટ્સ. તમારા મા બાપ સાથે સરખામણી, દેટ મીન્સ નોટ ધેટ સરખામણી કે એમને તમને શું આપ્યું અને શું ન આપ્યું, તમારી કઈ રિક્વાયરમેન્ટ્સ પૂરી કરી અને ન પૂરી કરી. ઇટ્સ નોટ લાઇક ઓલ ધેટ. તમે જો મહાભારતમાં શ્રી કૃષ્ણ ભગવાને સરસ કહ્યું છે કે મા બાપ પોતાના બાળકો પાસેથી અપેક્ષાઓ રાખે છે, એ શું વેપાર છે? એવું નથી. મા બાપ જે કંઈ પોતાના સંતાનો પ્રત્યે કરે છે એ પ્રેમથી કરે છે, લાગણીથી કરે છે. એને પોતાના સંતાનોને સંસ્કાર આપી દેવાના છે, બાકીનું સંતાનો ઉપર છોડી દેવાનું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ ધે ટોલ્ડ who Arnold Toynbee, to whom the younger generation, keep new thoughts with you. હંમેશા તમારી જાતને નવા વિચારો તરફ લઈ જાઓ, નવા વિચારો સમગ્ર દુનિયા સુધી પહોંચાડો. They were the new thoughts that will take you to the height of your success. જે લોકો રૂઢિચુસ્ત રહે છે, ઓર્થોડોક્સ રહે છે, જૂના વિચારોને વળગી રહે છે, એ જિંદગીમાં ક્યારેય બી સફળ થઈ શકતા નથી. જો તમારા લાઈફનું સ્ટાન્ડર્ડ ઊંચું રાખવા માટે પ્લીઝ શું કરવાનું છે? કીપ ન્યૂ થોટ્સ વિથ યુ. ઇનફેક્ટ કીપ ન્યૂ થોટ્સ વિથ યુ ટીલ ધ લાસ્ટ બ્રેથ ઓફ યોર લાઈફ. તમારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી બરાબર રાખો. ક્યારેય જૂના વિચારોને વળગી રહ્યો નહીં. મોસ્ટ ઓફ ધ યંગર જનરેશન શું કહે છે કે અમારા મા બાપે આવું કર્યું, અમે એવું નહીં કરીએ, અમે આ બાબતમાં નવું કરીશું, ઓલા બાબતમાં નવું કરીશું, આમ નવું કરીશું, તેમ નવું કરીશું. પણ પોતે જ્યારે પેરેન્ટ્સ બને છે તો આ બધી બાબતો એઓને ભૂલાઈ જતી હોય છે. અને ભૂલાઈ જાય છે એટલે શું થાય છે, એ પણ પોતાના પેરેન્ટ્સ જેવા થોડાક ઓર્થોડોક્સ થઈ જાય છે. એવું કરવાનું નથી. કીપ ન્યૂ થોટ્સ વિથ યુ. એને જો એક સરસ મજાના વાક્યમાં કીધું છે, વેલ માય ફર્સ્ટ એડવાઇસ ટુ યુ ઇઝ ટુ કીપ ધ સ્પિરિટ ઓફ યુથ અન્ટિલ યુ આર ડેડ. અંદર યુવાનીનો જે ઉત્સાહ છે, એની જે લાગણી છે, તમે જો ઘણા 18 વર્ષની ઉંમરે 81 વર્ષના ડોસા જેવા હોય અને ઘણા 81 વર્ષની ઉંમરે 18 વર્ષના યંગ જેવા હોય. આપણામાં લાઈફ પ્રત્યેનો જે જોશ છે, ઉત્સાહ છે, એ હોવો જોઈએ. ધ સ્પિરિટ ઓફ જનરસિટી. કીપ યોર સેલ્ફ રેડી ફોર ચેન્જ. હંમેશા ચેન્જ માટે તૈયાર રહ્યો. ટ્રાય ટુ પુટ યોર સેલ્ફ ઇન ધ અધર પર્સન્સ પ્લેસ. જ્યારે કોઈ પણ બાબત ન સમજાય તો તમારી જાતને એ વ્યક્તિની જગ્યાએ મૂકી જવું. દાખલા તરીકે તમારા પેરેન્ટ્સ તમને કોઈ બાબતે રોકતા હોય, કોઈ બાબતે ટોકતા હોય, કોઈ બાબતે ના પાડતા હોય, તો એક વખત તમારા મા બાપની જગ્યાએ તમારી જાતને મૂકીને જોવું. બહુ સરસ વાત એને અહીંયા કીધું છે, ધ સ્પિરિટ ઓફ જનરોસિટી. ઉદારતા હોવી જોઈએ. જો આપણામાં ઉદારતા હશે
કોના પ્રત્યેની? પરિવર્તન પ્રત્યેની. તો કોઈ પણ પરિવર્તનને આપણે ખૂબ જ ઝડપથી વ્યવસ્થિત રીતે સ્વીકારી શકશું કે જે પરિવર્તન આપણી જિંદગીમાં સૌથી હાઈએસ્ટ લેવલ ઉપર આપણને લઈ જાય છે. ગો ઓન અપોઝિંગ ધ કન્ઝર્વેટિવ માઇન્ડેડ મેમ્બર્સ ઓફ યોર પેરેન્ટ્સ જનરેશન. એની સાથે મળો, એની સાથે વાતો કરો, એની સાથે શેર કરો. તમને તમારા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન પણ રાઈટ ટાઈમ પર મળી જશે. એટલા માટે એમને આપણને આવી બધી બાબતો કહી છે. ટ્રાય ટુ એન્ટર અનધર પીપલ્સ માઇન્ડ ઇવન ઇફ યુ આર ફુલ્લી ડિસએગ્રી વિથ ધેમ. કોઈ વ્યક્તિના વિચારોથી, કોઈ વ્યક્તિના થોટ્સથી તમે પૂરેપૂરા ડિસએગ્રી હોય છતાં એની વાતો સાંભળવાનો, એના માઇન્ડને કવર કરવાની કોશિશ કરો. એવું ન માનતા કે તમારા વિચારો કોઈના વિચારો સાથે ડિસએગ્રી થાય કે ન મેળ થાય એટલે એનો મતલબ એવો નથી હોતો કે એ વ્યક્તિ તદ્દન ખરાબ હોય છે. ક્યારેક ડિસ્કશન કરવાથી એ શા માટે ડિસએગ્રી છે એ પણ તમે બહુ ઇઝીલી જાણી શકો છો. એમને જો સરસ કીધું છે અમુક વાક્યમાં શું, ગો ઓન અપોઝિંગ ધ કન્ઝર્વેટિવ માઇન્ડેડ મેમ્બર્સ ઓફ યોર પેરેન્ટ્સ જનરેશન. Certainly try to resist them and to defeat them in as far as their ideals seems to you to be mistaken. But do this in the Gandhi spirit. Do it without hatred. કોઈનો પણ વિરોધ કરો પણ કોઈના પ્રત્યે નફરત રાખ્યા વગર. કારણ કે નફરત આપણા મનમાં કોઈ વ્યક્તિ પ્રત્યે નકારાત્મક લાગણી ઊભી કરે છે અને જ્યારે આપણે કોઈ પણ બાબતે નેગેટિવ થઈ જઈએ છીએ તો આપણને એના સારા રિઝલ્ટ્સ જોવા મળતા નથી. આપણી લાઈફ તો સ્પોઇલ થાય જ છે, સામેવાળાની લાઈફ પણ સ્પોઇલ થઈ જાય છે. સો ટ્રાય ટુ લિસન ધેટ. યુ હેપન ટુ બી લિવિંગ એટ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ ધ હિસ્ટ્રી ઓફ ધ હ્યુમન રેસ. ક્યાં છો તમે અત્યારે? કોઈ પણ માનવજાતમાં યુથ છે એના ટર્નિંગ પોઈન્ટ હોય છે. ઇનફેક્ટ યુથ ઇઝ ધ પીરિયડ કે જ્યારે તમારા જીવનની દિશા નક્કી થઈ જતી હોય કે તમારી આવનારી દિશા કેવી હશે. એણે જો કીધું છે કોઈનો વિરોધ કરો, કોઈની સાથે ડિસએગ્રી થાવ, પણ કઈ સ્ટાઇલમાં? ગાંધી સ્ટાઇલમાં. ગાંધી એટલે કોણ એ મારે તમને કહેવાનું નથી. મોહનદાસ કરમચંદ ગાંધી, બરાબર, કે જેના વિશે આઇન્સ્ટાઈને એવું કીધું હતું કે આવતી સદીઓ કદાચ એ માનવા તૈયાર નહીં હોય કે આ પૃથ્વી પર મહાત્મા ગાંધી જેવો પણ કોઈ વ્યક્તિ હતો. તેને જો ધેટ મીન્સ તમે વિચારી જાઓ કે ગાંધીની જે ફિલોસોફી છે, એના જે વેપન્સ છે, એની જે જીવન છે, એને કીધું હતું ને માય લાઈફ ઇટ સેલ્ફ ઇટ્સ અ મેસેજ ફોર યુ. મને ફોલો કરવાની કોશિશ કરતા નહીં, મારી જિંદગી તમારા માટે સૌથી મોટો મેસેજ છે. સો ગો ટુ લીવ ધેટ. When Mahatma Gandhi was leading the Indian people in their movement to get rid of British rule, whenever the followers began to have strong feelings of hostility towards the British પ્રત્યે જ્યારે એ લોકોને નફરત થતી ત્યારે ઘણી વખત એ લોકો હિંસક થઈ જતા. ત્યારે ગાંધીજી કહેતા કે સ્ટોપ ધીસ નોનસેન્સ, અહીં અટકી જાઓ. આપણે કોઈને નફરત કરવાની નથી, આપણે પ્રેમથી, અહિંસાથી કોઈ પાસે કામ કઢાવવાનું છે. સ્ટોપ અન્ટિલ યુ હેવ ગોટ ઓવર હિઝ ફિલિંગ્સ ઓફ હોસ્ટિલિટી. તમારામાં પૂરેપૂરી રીતે અહિંસાનું આચરણ ન થાય ત્યાં સુધી અટકી જાઓ. ત્યાં સુધી આ બધી બાબતોનું કોઈ કામ છે નહીં. વી વોન્ટ ગો ઓન ટીલ યુ હેવ ઇટ. આપણે આગળ લડાઈ કરી જ શકીએ એમ નથી જ્યાં સુધી તમે પૂરેપૂરી રીતે અહિંસાને ન સમજી શકો. ઇટ ઇઝ ઓનલી વેન યુ સીઝ ટુ હેટ ધ બ્રિટિશ દેટ વી કેન અફોર્ડ ટુ ગો ઓન ઓપોઝિંગ ધેમ. તમે વિચાર કરો કે દુનિયાની કેટલી બધી વ્યક્તિઓ મહાત્મા ગાંધીને પોતાના આદર્શ માને છે. ઇટ ઇઝ ઓનલી વેન યુ સીઝ ટુ હેટ ધ બ્રિટિશ દેટ વી કેન અફોર્ડ ટુ ગો ઓન ઓપોઝિંગ ધેમ. બ્રિટિશરોને નફરત કરવાનું બંધ કરો. એન્ડ હી કન્સ્ટન્ટલી કેપ ધ ટેમ્પર ડાઉન. શાંતિથી, કૂલ, કામ બનીને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકાય છે. ઓશો પણ કહે છે મિત્રો કે આપણું ચિત્ત શાંત હોય તો જ આપણે કોઈ પણ પરિસ્થિતિ કે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકીએ છીએ. સો ધેટ ઇન એન્ડ ધ ઇન્ડિયન્સ ડીડ ગેટ રીડ ઓફ બ્રિટિશ રૂલ વિદાઉટ એની લાસ્ટિંગ હોસ્ટિલિટી બિટવીન ધ બ્રિટિશ એન્ડ ધ ઇન્ડિયન્સ થેન્ક્સ ટુ ગાંધીઝ સ્પિરિટ. આ ગાંધીજીના સ્પિરિટને જ નમસ્કાર છે કે એના પ્રયત્નોને કારણે જાજુ લોહી રેડાયા વગર આપણને આઝાદી મળી ગઈ છે. આપણે સામેવાળી વ્યક્તિને આપણી વિનમ્રતાથી, આપણી અહિંસાથી, આપણા સત્યના વેપનથી ડાઉન કરવાના છે. એની સાથે ઇનફેક્ટ ગાંધીજીનું કહેવું શું છે? આતંકવાદીને ખતમ કરવાથી કંઈ નહીં થાય. એની અંદર રહેલી જે આતંકવાદની ભાવના છે એને જ્યારે આપણે કંટ્રોલ કરીશું, એને ઘરમૂળથી બરબાદ કરીશું તો આપણે આતંકવાદને ખતમ
કરી શકશું. ગુનેગારની અંદર રહેલું ગુનેગારપણું ડાઉન કરવા માટે આપણે એની સાથે એને ડીલ કરવાની છે. That spirit is the spirit that we should all of us, young and old, try to live up to. In other words, try to make your love prevail over your feelings of hostility. નફરત કરતાં પ્રેમ ખૂબ જ શક્તિશાળી શસ્ત્ર છે, જેના થકી આપણે ધારા પરિણામો લઈ શકીએ છીએ. ઇનફેક્ટ જે બાબત આપણે કોઈને નફરતથી નથી સમજાવી શકતા, એ જ બાબત આપણે કોઈને પ્રેમથી સમજાવી શકીએ છીએ, લાગણીઓથી સમજાવી શકીએ છીએ. એન્ડ ધેન ટ્રાય નોટ ટુ બીકમ ડિફેન્સિવ માઇન્ડેડ એન્ડ રિપ્રેસિવ યોર સેલ્ફ એઝ યુ સ્લાઇડ ઇન ટુ મિડલ એજ. ક્યારેય તે ડિફેન્સિવ થવાની કોશિશ કરવી નહીં. ઓકે, ડોન્ટ બી ડિફેન્સિવ. તેમને કહ્યું છે વધુ પડતા સંરક્ષણાત્મક બનવાની કોશિશ ન કરો. દેટ મીન્સ એટલી બધી સલામતી ન ઈચ્છો તો કે તમને કંઈક નવું કરવાની ઈચ્છા જ થાય નહીં. એટલી બધી સલામતી ઈચ્છવાની જરૂર નથી, કારણ કે વધુ પડતી સલામતી આપણને જિંદગીમાં નવા નિર્ણયો તરફ, નવા વિચારો તરફ અને નવા ઇનોવેશન્સ તરફ જવા દેતી નથી. સો ડોન્ટ બી ટુ બી ડિફેન્સિવ, ડોન્ટ બી ડિસ્કરેજ. ક્યારેય કોઈ પણ બાબતોથી ના હિંમત ન થાવ. કદાચ નિષ્ફળતા મળે, તમે ફેલ થાવ તો બમણા ઉત્સાહ સાથે તૂટી પડો. પણ એવું નથી કે એક વખત કંઈક જિંદગીમાં એવું થઈ ગયું તો આપણે હિંમત હારી જઈએ. મનથી સ્ટ્રોંગ રહેવાની વાત અહીંયા એમણે ખૂબ સુંદર રીતે કીધી છે કે બને એટલું આપણે મનથી સ્ટ્રોંગ રહેવાનો પ્રયત્ન કરવાનો છે. ક્યારેય ના હિંમત થવાનું નથી, હિંમત ગુમાવવાની નથી. પૂરેપૂરી સફળતાથી કામ કરવાનું છે, પૂરેપૂરા આદર્શ સાથે કામ કરવાનું છે, બેસ્ટ રીતે કામ કરવાનું છે, જેથી આપણને સારામાં સારા પરિણામો મેળવી શકીએ. ધ લોર્ડ ઓફ કર્મનો સિદ્ધાંત હંમેશા યાદ રાખવાનો છે. જેવું કરીશું તેવું આપણને મળશે. ઇનફેક્ટ આપણું ભવિષ્ય, આપણું વર્તમાન કર્મો દ્વારા જ નક્કી થતું હોય છે, અને એટલા માટે સારા કર્મો કરવા જોઈએ. ઇનફેક્ટ એવા કર્મ કરવા જોઈએ કે જેથી આપણા ભવિષ્યને કોઈ નુકસાન પહોંચે નહીં. દેટ ઇઝ ધ બુદ્ધાઝ ટીચિંગ એન્ડ આઈ બિલીવ ઇટ ઇઝ ધ ટ્રુથ. ધ લોર્ડ કેન બી ડિમિસ્ડ એન્ડ કેન ફાઇનલી બી થ્રોન ઓફ બાય ગુડ એક્શન્સ, અનડુઈંગ ધ ઇફેક્ટ્સ ઓફ બેડ એક્શન્સ. સમાજ હંમેશા તમને તમારા સારા કાર્યો માટે જ યાદ કરતી રહે છે. નેક્સ્ટમાં એમાં વાત કરે છે એટોમિક વોર. તમને ખબર છે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના 2 શહેર હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકેલા, જેના વિનાશથી ડરીને જ કદાચ નેક્સ્ટ જનરેશન યુદ્ધ તરફ વળી નથી. અગર તો આપણે કહી શકીએ કે ત્રીજું વિશ્વયુદ્ધ થયું નથી એને કારણે જ. સો યોર જનરેશન વિલ ફાઇન્ડ ઇટ સેલ્ફ હેન્ડીકેપ ઇન ઇટ્સ ટર્ન. ઇટ વુડ બી ચાઇલ્ડિશ ટુ એક્સપેક્ટ ટુ બી રિલીઝડ ફ્રોમ કર્મ બાય સમ મિરેકલ. પોતાના કરેલા કર્મોથી કોઈ ચમત્કાર પણ તમને બચાવી શકવાનું નથી. એ તમારે ફરજિયાત એનું જે કાંઈ ભરપાઈ આવે એ કરવું જ પડે છે. નો હ્યુમન બીઇંગ ઇન એની જનરેશન કેન એક્સપેક્ટ દેટ, બટ એઝ આઈ સે યુ કેન રિલીઝ યોર સેલ્ફ ફ્રોમ કર્મ પાર્શિયલી, એન્ડ ધ બેસ્ટ વે ઓફ ડુઈંગ ધીસ ઇઝ બાય ડેવલપિંગ બાય વોટ એવર મીન્સ આર ઓપન ટુ યુ ધ સ્પિરિટ વિચ ઇન્સ્પાયર સેલ્ફ સેક્રિફાઇસિંગ લવ. બરાબર, ઓટોમિક વોર સેક્રિફાઈસનું જ પરિણામ છે મિત્રો. જ્યારે આપણે સેક્રિફાઈસ કરવા તૈયાર રહીએ છીએ તો વોર થતો નથી, પણ જ્યારે બધાને કંઈક કંઈક જોતું હોય છે ત્યારે વોર થાય છે. વધુ પડતી મહત્વાકાંક્ષા પણ પૃથ્વીને વિનાશ તરફ લઈ જઈ રહી છે. આજે કોરોના એનું જ પરિણામ છે. કેટલાક સેલ્ફિશ દેશોના કર્મોનું પરિણામ છે જે આજે સમગ્ર વિશ્વ ભોગવી રહ્યું છે. સો એટોમિક વોરની વાત દ્વારા એને આપણને સમજાયું છે કે આવા વિઘાતક શસ્ત્રોથી બને એટલી પૃથ્વીને દૂર રાખવું જોઈએ. તમારે અંદરના પાવર, યુઝ યોર પાવર, ઇનફેક્ટ યુઝ યોર ઇનર પાવર. તમારી અંદરના પાવરનો ઉપયોગ કરવાનો છે કોઈ પણ પરિસ્થિતિને, કોઈ પણ સમસ્યાને હલ કરવા માટે, એનો ઉકેલ લાવવા માટે. I have said that, in my view, 2 obvious possible alternatives confront the human race today, and both seems to be bad. One is, એમને વાત કરી છે. એમણે શું વાત કરી છે? બી નોન વાયોલેન્ટ, બી પેશન્ટ, યુઝ યોર પાવર,
take your lessons from great leaders and philosophers. Try to copy the gentleness, the patience, the long suffering of the Buddha, Jesus and ગાંધીજી. ઇનફેક્ટ એમને પોતાના જે સ્પીચ છે એની એન્ડિંગમાં આ બધી બાબત આપણને સમજાવવાની કોશિશ કરી છે કે શા માટે આપણે આવું બધું કરવું જોઈએ. સાથે સાથે એમને બે વિરોધી પરિબળોની પણ વાત કરી છે, જે મેં તમને કીધું એમ. વોટ which would be the lesser of two evils, self-liquidation by an atomic war, and the other which would certainly be the lesser of the two evils is avoidance of war through a unification of the world under a dictatorial world regime in which the rich and powerful minority would ligue together. બરાબર. એટલે એમને ખાસ આપણને કીધું છે કે આપણે ઓવર એમ્બિશિયસ નથી થવાનું, સેલ્ફ સેન્ટર નથી થવાનું, અને બને એટલા સમાજના વિકાસ માટેના પ્રયત્ન કરવાના છે. જે લોકો પુઅર છે, જે ઓછી સંખ્યામાં છે, તેઓના હિતોનું રક્ષણ પણ આપણે કરવાનું છે. બને એટલું યુદ્ધ ટાળવાનું છે, કારણ કે યુદ્ધ હંમેશા વિનાશક પરિસ્થિતિઓ લઈને જ આવે છે. યુદ્ધ ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ. આપણે ઈશ્વરે કરેલા સર્જનનું અપમાન કરતા હોય એવું યુદ્ધને કારણે લાગે છે. સો આપણે આ બધી બાબતોથી યંગ જનરેશન તરીકે દૂર રહેવાનું છે, અને બીજાને પણ આ બાબતોથી દૂર રાખવાના મેક્સિમમ પ્રયાસો કરવાના છે. કેન યુ ફાઇન્ડ સમ ફોર્મ ઓફ વર્લ્ડ યુનિટી that will enable the human race to survive and prosper without oppression and without reaction? I do think that it is within your power to take the first steps in this direction. I will repeat here a point which I have made earlier. When you are protesting, especially when your protests are justified and what the middle-aged people who have power in their hands at the moment do not take you seriously. ઘણી વખત એવું બનશે કે તમારાથી મોટી ઉંમરના લોકો તમને સિરિયસલી નહીં લે, કોઈ બાબતમાં તમારો મત નહીં પૂછે, તમારા ઓપિનિયનને મહત્ત્વ નહીં આપે. આવી પરિસ્થિતિમાં પણ બને એટલા અહિંસક રહેજો, ટેમ્પર ગુમાવી દેતા નહીં. જેમ ગાંધીજીએ શાંત મગજે બ્રિટિશરોનો સામનો કરતાં આપણને શીખવાડ્યું છે, એમ આપણે પણ એ જ કરવાનું છે. સો જો તમે ગુસ્સે થઈ જશો તો એ લોકો તમારી તરફ હસશે અને તમને માઇન્ડ કરશે નહીં. સો બી કૂલ, કામ એન્ડ કમ્પોઝ so they can accept you. If you young people resort to violence, then the people in power will use counter violence. છે ને, તમે વાયોલન્સનો યુઝ કરશો, એ સામે વાયોલન્સનો યુઝ કરશે અને પરિસ્થિતિનો ઉકેલ આવશે નહીં. ઇટ્સ જસ્ટ લાઇક જ્યારે આપણે કોઈ પણ બાબતની ચર્ચા કરતા હોય તો આપણે બિનજરૂરી આર્ગ્યુમેન્ટ્સ કરતા હોય, આમ કરો ને આમ ન કરો ને આમ કરો ને આમ ન કરો. એ આર્ગ્યુમેન્ટ્સ કરવા કરતાં જો આપણે કોઈ એક પરિસ્થિતિ તરફ વળવા માગતા હોય તો શાંતિથી બાબતોને સ્વીકારવી જોઈએ. જ્યારે આપણે કોઈ પણ પ્રશ્ન પ્રત્યે એનો ઉકેલ લાવવાને બદલે એની ચર્ચા તરફ કોન્સન્ટ્રેટ થઈ જતા હોય છે તો પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે. એવું ન થાય મિત્રો, એટલે આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. કંઈ કે વાયોલન્સનો સહારો લેવાનો નથી, કારણ કે આપણામાં જ કહેવાય છે વેરથી શમતું નથી. આપણે ધારો કે કોઈએ કંઈ આપણી સાથે કર્યું અને આપણે એની સાથે બદલો લઈશું તો વળી એ પાછા આપણી સાથે બદલો લેશે. જેમ ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે થાય છે, જેનાથી ઇન્ડિયાને પણ નુકસાન થાય છે અને પાકિસ્તાનને આપણા કરતાં પણ વધારે નુકસાન થાય છે. એના કરતાં હવે બંને દેશો જુદા છે, બે એકબીજા સાથે બહુ પ્રેમથી રહે, પાકિસ્તાનવાળા પાકિસ્તાનનું કરે, આપણે આપણું કરીએ તો કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. એનો પણ ડેવલપમેન્ટ થશે અને આપણે પણ આપણા ડેવલપમેન્ટને આગળ વધારી શકશું. એટલું યાદ રાખજો, યુદ્ધ કોઈ પણ વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે તોડી નાખનાર પરિબળ હોય છે. એટલે બને તેટલો સમાજને એનાથી દૂર રાખવાનો પ્રયત્ન મિત્રો કરવો જોઈએ, જેથી આપણે એક સુપર વિશ્વની રચના કરી શકીએ. આમ પણ ભારતીય સંસ્કૃતિ તો વસુદેવ કુટુંબકમની સંસ્કૃતિ છે. સો કીપ ઇન યોર માઇન્ડ, યુઝ યોર પાવર, બી નોન વાયોલેન્ટ, બી પેશન્સ. બહુ અગત્યની વસ્તુ છે. કોઈ પણ બાબતમાં, કોઈ પણ કાર્યમાં આપણને ધીરજ હોવી જોઈએ કે વન ડે વી વિલ ગેટ ધ સક્સેસ. કારણ કે જ્યારે આપણે ટેમ્પર ગુમાવી દઈએ છીએ, ધીરજ ગુમાવી દઈએ તો આપણે આપણી જિંદગીમાં અગત્યની ક્ષણો પણ ગુમાવી દેતા હોઈએ છીએ. સો ડોન્ટ બી impatient. The maintenance of law and order will then be given priority over the redressing of the evils to which you are drawing attention.
જિંદગીમાં ક્યારેય અન્યાયને સ્વીકારી ન લ્યો, કારણ કે એક અન્યાયને જ્યારે આપણે સ્વીકારી લઈએ છીએ તો આપણા ઉપર બીજા પ્રકારનો અન્યાય થવાનો શરૂ થઈ જાય છે. એટલે ખાસ ધ્યાન રાખો, ક્યારેય પણ શું નથી કરવાનું, તો કે કોઈનો પણ અન્યાય સહન કરવાનો નથી. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ સરસ કીધું છે કે ખોટાથી દુનિયાને નુકસાન નથી, પણ સાચાના મૌનથી વધારે નુકસાન હોય છે. અને એટલા માટે આપણે આ બાબતને ધ્યાનમાં યંગ જનરેશન તરીકે રાખવાની છે. હંમેશા યંગ રહો, સારા વિચારોને આવવા દો, દુનિયાને નવા વિચારો તરફ લઈ જાઓ, પેશન્સ રાખો, નોન વાયોલેન્ટ કરો, વોરને મહત્ત્વ ન આપો, સેલ્ફ સેન્ટર ના બનો, અતિ મહત્વાકાંક્ષી ના બનો. જિંદગીમાં ખોટા રસ્તેથી સફળતા ન મેળવો, એ લાંબી સફળતા હોતી નથી. જેમ રસ્તાઓ ટૂંકા હોય છે એમ સફળતાઓ પણ ટૂંકી થઈ જાય છે, અને એવી સફળતાઓ આગળ જતાં આપણને ખૂબ જ હેરાન પરેશાન કરી દેતી હોય છે. કર્મનો સિદ્ધાંત હંમેશા યાદ રાખો, આપણે કરેલા કર્મોનું ફળ આપણે ભોગવવું જ પડે છે. સારા કર્મો કરીશું તો સારો, અને ખરાબ કર્મો કરીશું તો ખરાબ. બહુ પ્યોર હિસાબ છે ઈશ્વરનો. તમે જેવું વર્તન કરશો સામે તમને એવું વર્તન મળશે, તમે જેવા કાર્યો કરશો સામે તમને એવું એનું વળતર, એનું પરિણામ મળશે. એટલે હંમેશા તમારી જિંદગીમાં આવા બધા પરિબળોને ધ્યાનમાં રાખી અને આગળ વધવાની કોશિશ કરતા રહો. પછી કોઈ તમને શું કહેવાય પાછળ પાડી શકે એમ નથી. સો ઓલવેઝ કીપ ઇન યોર માઇન્ડ. જિંદગીમાં બિનજરૂરી બાબતોને એક સાઈડ રાખી દો. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરાબર. આગળ એમને લાસ્ટ પેરેગ્રાફમાં આપણને સરસ એક બાબત સમજાવી છે. They are likely to be better armed and better organized than you can be. It demonstrates in students throw stones of grenades or bombs or arm themselves with whatever other weapons are available them. સ્ટુડન્ટ તરીકે તમને કોઈ પણ બાબતનો વિરોધ હોય તો શાંતિથી એ વિરોધ પ્રદર્શન કરો. તમે એનો વિરોધ કરશો એ તમારો વધારે વિરોધ કરશે. દે આર પ્લાન્ડ, તેમની પાસે બધું હશે, જ્યારે તમારી પાસે મેન પાવર સિવાય કશું હશે નહીં, તો તમે એનો વ્યવસ્થિત રીતે મુકાબલો નહીં કરી શકો. એના કરતાં બેટર છે. ધ રિયોટ પોલીસ એન્ડ ધ નેશનલ ગાર્ડ વિલ હેવ મોર એન્ડ મોર ડેડલી વેપન્સ વિથ વિચ દે વિલ બી એબલ ટુ રિપ્રેસ યુ. એની પાસે પોલીસનો પાવર છે, આર્મીનો પાવર છે, કે જેની મદદથી એ તમારા વિચારોને ઉગતા જ ડામી દેશે. એના કરતાં બેટર છે કે જો તમે તમારા વિચારો વ્યવસ્થિત રીતે શાંતિથી રજૂ કરવા ઈચ્છતા હોય, બરાબર, તો આ બાબતને કાયમ ધ્યાનમાં રાખો. બી પેશન્ટ એન્ડ એવોઇડ વાયોલેન્સ. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. દુનિયાના સારામાં સારા નેતાઓ અને ફિલોસોફર્સ પાસેથી સારામાં સારી શીખ મેળવતા રહ્યો, જેમ કે ગાંધીજી, આઇન્સ્ટાઈન, રાલ્ફ વાલ્ડો ઇમર્સન, શ્રી કૃષ્ણ ભગવાન, વન ઓફ ધ ગ્રેટેસ્ટ લીડર ઓફ વર્લ્ડ. બરાબર. એમને આપણને જેટલી નેતાગીરી શીખવાડી છે એવી કોઈએ શીખવાડી નથી. એન્ડ ફિલોસોફર્સ જે કાંઈ બી છે, એરિસ્ટોટલ, પ્લેટો, સોક્રેટિસ એક્સેટ્રા એક્સેટ્રા. ઇનફેક્ટ જેની પાસેથી જે કાંઈ બી સારું અને જીવનમાં ઉતારવા જેવું મળી રહે એવું યંગ જનરેશને શીખી લેવું જોઈએ. કીપ રીડિંગ, હંમેશા વાંચતા રહ્યો. ક્યારેક કોઈ એવું પ્રેરણાદાયી પુસ્તક તમને વાંચવામાં આવી જશે કે જેના આધારે તમે તમારી જિંદગીમાં સારામાં સારા રસ્તાઓ પસંદ કરી શકીશો. યાદ રાખજો, જિંદગી બહુ ટૂંકી છે સારા કાર્યો કરવા માટે, અને જિંદગી ખૂબ લાંબી છે જ્યારે આપણે ખરાબ કાર્યો કરતા હોઈએ છીએ. એટલે સો બી પેશન્ટ, be non-violent, use your power, and the most try to copy the gentleness, the patience, the long sufferings of the Buddha, Jesus and ગાંધીજી. ગાંધીજીથી તે ખૂબ જ પ્રભાવિત હોય એવું મને લાગી રહ્યું છે. બુદ્ધા, જેને આપણે ભગવાન બુદ્ધના નામે ઓળખીએ છીએ, બરાબર. એક એવો રાજા કે જેને શાંતિની પ્રાપ્તિ માટે પોતાનો ગ્રહ ત્યાગ કરી લીધો અને વિશ્વને ખૂબ સારું ટીચિંગ આપ્યું છે. મને બેઝિકલી પર્સનલી બુદ્ધનું એક સેન્ટેન્સ ખૂબ ગમે છે વિદ્યાર્થીઓ, કે આ દુનિયામાં કોઈ બી સમસ્યા છે તો એ સમસ્યાનું કારણ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એ સમસ્યાનો ઉપાય છે. તમે જોજો એક દિવસ આ કોરોનાનો ઉપાય પણ આપણને મળી આવશે. વી વિલ હોપ સો. So keep mind teaching of that great philosophers and leaders like Sardar Vallabhbhai Patel, Mahatma Gandhiji, ભગવાન બુદ્ધ એક્સેટ્રા એક્સેટ્રા, મહાવીર, સ્વામી, ક્રાઇસ્ટ, જીસસ. કે દેશના ભલા માટે કદાચ વધસ્તંભ પર ચડી જવું, અન્યાયના વિરોધ માટે કદાચ ક્રોસ પર ચડી જવું પડે તો પણ વાંધો નથી.
બરાબર. અને છતાંય તમે જો એનામાં કેટલી માફી હતી કે એને છેલ્લે એવું કીધું હતું કે હે ભગવાન, આ લોકો શું કરી રહ્યા છે એની મને ખબર નથી, તો એને એના કાર્યો બદલ માફ કરી દેજે. બદલો લેવાની ભાવના તો ક્યારેય મનમાં ન રાખવી, તમને આગની જેમ તમને દજાડી દે છે. અને માણસ જ્યારે દાજે છે તેને કોઈ નવા વિચારો આવતા નથી, કોઈ નવી બાબતો તરફ એનું મન વળતું નથી. સો બી કુલ, કામ, કમ્પોઝ, બી રેડી ફોર એવરીથિંગ ધેટ વિલ કમ્સ ટુ ઇન યોર લાઈફ. આ યુનિટમાં મિત્રો અઘરા શબ્દો ઘણા બધા છે, નવા સ્પેલિંગ ઘણા બધા છે, એ અંડરલાઇન કરી અને બધાનો અર્થ મેળવવાની કોશિશ કરજો. કેટલાકના પ્રોનાઉન્સલેશન પણ તમને અઘરા પડશે, પણ એનું પ્રોનાઉન્સલેશન આપણે ગૂગલ ઉપર જઈ અને શીખી લેવાનું કે જેથી ખોટું પ્રોનાઉન્સલેશન થાય નહીં. હા, પ્રાદેશિકતાની અસર રહેશે, પણ છતાંય બરાબર. સમયને બદલવા માટે સમયની સાથે ચાલવું પડે છે અને ખૂબ આગળ વધવું પડે છે. એમને જે આપણને પેરેન્ટ્સ વિશેની વાત કહી છે એ પણ તમે ખાસ યાદ રાખજો કે જેથી આપણે પેરેન્ટ્સ બનીએ તો આપણે પણ એવી બધી બાબતોનું ધ્યાન રાખે. ટૂંકમાં જે કંઈ તમને નથી કરવા મળતું એ હું બીજાને પણ નહીં કરવા દઉં, એવી મેન્ટાલિટી સાથે ક્યારેય યંગ જનરેશન સાથે ડીલ કરવી નહીં. વર્તમાન સમયમાં તો એવું કહેવાય છે કે અત્યારની યંગ જનરેશન નિખાલસ, સ્માર્ટ અને ઓનેસ્ટ રહેવાનો પ્રયત્ન કરે છે, તો એને રહેવા દઈએ. કેટલાક બેઝિક્સ સાથે એમને આગળ વધારવાના પ્રયત્ન પ્રજા તરીકે આપણે સૌએ કરવાના છે કે જે આપણે સતત કરતા રહેવા પડશે. તો જ આપણે નવા ભારતનું નિર્માણ કરી શકીશું, તો જ આપણે યુદ્ધ જેવી ભયંકર પરિસ્થિતિઓને ટાળી શકીશું. ઘણી જગ્યાએ એને આપણને ઉદાર બનવાનું કીધું છે. એ ઉદારતા એટલે આ જ છે કે કોઈના પ્રત્યે રાગ, દ્વેષ, નફરત, ઈર્ષા વગેરે નેગેટિવ થિંકિંગ કે નેગેટિવ પોઈન્ટ્સ રાખવાની જરૂર નથી. જિંદગીમાં વધુને વધુ આગળ વધતા જાઓ અને સારામાં સારા પરિણામો પ્રાપ્ત કરતા જાઓ, એવી બાબત આપણને સમજાવી છે, શીખવી છે. હંમેશા કોઈ પણ પરિસ્થિતિમાં તમારા મગજને શાંત રાખવાનો પ્રયત્ન કરો. ટેમ્પરામેન્ટ ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં ગુમાવવું નહીં. ટ્રાય ટુ કોપી ધ જેન્ટલનેસ, ધ પેશન્સ, ધ લોંગ સફરિંગ ઓફ ધ બુદ્ધા, જીસસ એન્ડ ગાંધી. આ બાબત ખાસ યાદ રાખો. ટૂંકમાં જેની પાસેથી જે કાંઈ બી સારું શીખવા મળે એને એપ્લાય કરવાની ટેવ આપણે હવે પાડવાની છે કે જેથી આપણે સારામાં સારા સમાજનું નિર્માણ કરી શકીએ. આર્નોલ્ડ ટોયનબીએ ખૂબ જ સુંદર રીતે અહીંયા યંગ જનરેશન પ્રત્યેની હોપ્સ અને એક્સપેક્ટેશન રજૂ કરેલી છે. આઈ હોપ તમને આમાંથી ઘણા બધા સારા વિચારો ગમ્યા હશે. વિચારો ગમવાથી મિત્રો કાંઈ નથી થતું, એને જિંદગીમાં ઉતારવાની કોશિશ કરવી જોઈએ. પરફેક્ટ કોઈ નથી થઈ શકતું, પણ આપણે પરફેક્શન તરફ જઈ ચોક્કસ શકીએ છીએ. આપણામાં જે માનવ સહિત નબળાઈઓ છે, ખામીઓ છે, એ તો રહેવાની જ છે, પણ જો આપણે આપણી ક્ષમતાઓ તરફ કોન્સન્ટ્રેટ થઈશું તો આપણે લાઈફ પોઝિટિવ લાગશે, આપણે સફળતા પણ મેળવી શકશું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આપણે જિંદગી જીવી શકશું. કારણ કે એટ લાસ્ટ ભગવાને જિંદગી આપણને સફળ થવા નહીં પરંતુ જીવવા માટે આપી છે. આવા વ્યક્તિઓને સુખ શોધવા માટે ક્યાંય ફાફા મારવા પડતા નથી, ઓટોમેટિકલી સુખ એમની તરફ આવી જાય છે. આ યંગ જનરેશનને ખાસ આર્નોલ્ડ ટોયનબીએ કીધું છે, બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખજો. જ્યારે આપણા દેશમાં આવું ખાસ જોવા મળે છે, જાણ્યા વગર આપણે દોડીએ છીએ અને પછી સરકારી અસ્કયામતોને નુકસાન પહોંચાડીએ છીએ, એવું બનવું જોઈએ નહીં. આઈ હોપ તમને બધાને આ વિચારો ગમ્યા હશે, તો એને જીવનમાં ઉતારવાની કોશિશ કરજો. બાય, બી સેફ.